જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 14, 5મો મહિનો અને 2025। આજે આપણે માહિતી તમને એ આપવાની છે કે આપણે જે આપણી ઉપરથી માવઠું એક પ્રસાર થઈ ગયું છે અને ક્યાંક ને ક્યાંક 7 ઇંચ, 8 ઇંચ, 9 ઇંચ સુધીનું ગુજરાત સૌરાષ્ટ્રમાં આ માવઠાની તીવ્રતા રહે અને આજથી આપણે 14 તારીખથી ક્યાંક કોક ગુજરાત સૌરાષ્ટ્રની અંદર એકલ દુકલ સેન્ટરમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ કે 60 છૂટ થાય એ અફવારૂપ હશે। બાકી આનાથી આપણે પૂરી તરહ મુક્તિ મળી ગઈ છે માવઠાથી। અને આજેથી આપણે આ વિડીયો બનાવવાનો મકસદ એ હતો કે આપણે 25 તારીખની અંદર 25 તારીખની આસપાસ રોહિણી નક્ષત્ર બેસે। તો અગાઉ મેં તમને કીધું ભરણી પૂરી થઈ પછી કૃતિકા નક્ષત્ર પૂરું થાય અને 25 તારીખે રોહિણી નક્ષત્ર બેસે। તો મારા અનુભવ કરેલો છે એ અનુસાર જે હું તમને માહિતી આપું કે ક્યાંક ને ક્યાંક તમને મારા વિશે અસમજ ના રહીએ, એટલે એ માહિતી આપવી જરૂરી છે કે અગાઉ આપણે કીધું હતું એમ કે ભરણી અને કૃતિકા આમાં ક્યાંક ને ક્યાંક સંજોગ હાસવા આવે। એ જ રીતે આપણે અત્યારે કહીએ છીએ કે રોહિણી નક્ષત્ર 25 તારીખે બે એમાં પણ સંજોગ હાસવા માવઠા રૂપે વરસાદ આવી શકે। એને એટલે આપણે માહિતી આપી છે કે 25 તારીખની આસપાસ માવઠું થાય એવી શક્યતા છે। એમાં ખાસ કરી અને આપણે જોઈએ તો સંજોગ હાસવાનો આપણે એટલે માટે કહીએ છીએ કે આ માવઠું થયું એમાં પણ આપણે એવી અગાઉથી ખબર નહોતી કે એટલી તીવ્રતાવાળું માવઠું થાય। સંજોગ હાસવાની વાત કરી હતી આપણે અગાઉ પણ, કારણ કે એ સત્ય છે। આપણે તમારી સામે માહિતી સાચી જ આપવી હોય તો મારે સત્ય વાત કરવી પડે। જેમ આપણે આ સંજોગ હાસવા આવે એવું લાગતું હતું એની જગ્યાએ ક્યાંક ને ક્યાંક 7 ઇંચથી માંડી 9 ઇંચ સુધીનો વરસાદ થયો। તો એવી જ રીતે જે રોહિણી નક્ષત્ર છે એમાં પણ આપણે અત્યારે એમ કહીએ કે સંજોગ હાસવા આવી શકે, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હવામાન જોઈ તો અને મોડલોનો અમુક અભ્યાસ કરીએ તો 25 તારીખની આસપાસ કે 25 તારીખ પહેલા અરબી સમુદ્રની અંદર હલચલ જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક આવું હવામાન એને સપોર્ટ આપશે તો ગુજરાત સૌરાષ્ટ્રની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી અથવા પ્રી મોન્સૂન એક્ટિવિટી ભાગરૂપે ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પણ જોવા મળી શકે। એટલે મારે કહેવાનો મતલબ અને તમને સમજાવવાની વાત એ છે કે આપણે અત્યારે આ જે માવઠું આપણી ઉપર જે ડેન્જર રૂપે વરસાદ વર્યો, ક્યાંક ને ક્યાંક માવઠું જ હતું પણ વરસાદ રૂપે વર્યો। એવી જ રીતે જો રોહિણી નક્ષત્રમાં આ રીતે હવામાન સપોર્ટ આપે અને ક્યાંક ને ક્યાંક ભેદ મળે તો એમાં પણ એવી ઘટના બની શકે અમુક વિસ્તારોમાં। તો આપણે આપણી આગળ અગાઉથી માહિતી હોય તો આપણે ખેતી કમ્પ્લીટ કરી રાખીએ, કારણ કે હવે એન્ડનું ટાણું છે। ખેતી કમ્પ્લીટ હોય તો ક્યાંક ને ક્યાંક આપણે લાંબા પાકનું વાવેતર કરવું હોય તો એ વરસાદમાં કરી પણ શકીએ। અને મારે ખરેખર મિત્રો એક પણ એ તમને પણ માહિતી દેવી કે હવે ચોમાસું લાંબુ છે, ભલે અત્યારે વરસાદ વરે, ચોમાસું લાંબુ છે અને વરસ સારું જ છે। વરસમાં ફેરફાર કોઈ જાતનો થવાનો નથી આ વરસાદ વર્યો એનાથી, પણ આપણે જોઈએ તો વરસ લાંબુ છે તો કોઈ પણ મિત્રો વાવવું હોય અને વાવવા ઈચ્છતા હોય એકવાર વિચારજો અને મારા કહેવાથી કે મારી સલાહથી કોઈ વાવેતર બદલાવતાય નહીં, કારણ કે તમારી હું વરહારે જે લીણા દેવી હોય અને તમને જે કિસ્મતમાં લખાઈ ગયેલું હોય એ જ મળવાનું હોય, પણ ક્યાંક ને ક્યાંક આપણે હેરાન ના થાય એના માટે હું માહિતી આપું કે વરસ લાંબુ છે, વરસ ટૂંકું નથી। એટલે તમારો નિર્ણય છે આખરી નિર્ણય હશે, પણ મારી માહિતી છે અને જે મારો તમને સમજાવવાનો વિષય છે એ ખાસ કરીને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું। વરસ લાંબુ છે એટલે કેવો પાક વાવવો એ જરીક વિચારજો, કારણ કે વરસ ટૂંકું હોય તો ક્યાંક ને ક્યાંક અમુક આપણે ટૂંકા પાકનું વાવેતર કરી તો ફાયદો થતો હોય, પણ વરસ લાંબુ છે એ 100%ની વાત છે। એટલે જોઈ વિચારી અને નિર્ણય લેજો। અને 25 તારીખની આસપાસ પણ અત્યારના મોડલોનો અભ્યાસ કરી તો ક્યાંક ને ક્યાંક અરબી સમુદ્રની અંદર 25 તારીખ પહેલા કે 25 તારીખની આસપાસ હલચલ જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક હવામાન સપોર્ટ આપે તો વરસાદ પણ આવી શકે અમુક વિસ્તારોમાં અને ક્યાંક ક્યાંક વાવણી લાયક પણ વરસાદ થઈ શકે। એમાં આપણે ના કહી શકીએ અને આ બધું આપણે સ્વીકારવું પડે, પણ સંજોગ હાસવા તો આવશે। અને મારો અનુભવ કહું
તો અત્યારે મને એમ થાય સંજો ખાસવા આવશે અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી કે અથવા વરસાદ રૂપે વાતાવરણ થઈ શકે આવો અટાણથી મારો અંદાજ છે. પણ નજીક જાશું ત્યારે ખરેખર આનો પૂરેપૂરો 100% અનુભવ થઈ શકીએ. પણ એક તમને અટાણથી અંદાજ આપું કે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું તો નહીં જ થાય, મિની દબાણ થાય, દબાણ હેવી પણ થાય, પણ વાવાઝોડું થાય એવો સંકેત મને નથી લાગતો. અત્યારે મોડેલો બતાવતા હશે અને આગાહી પણ આવે, પણ વાવાઝોડું 25 તારીખની આસપાસ અરબી સમુદ્રમાં થાય એવું નથી લાગતું. કોઈ નોર્મલ દબાણ થાય અને પવન દ્વારા વરસાદ થાય એ શક્યતા ખરી, પણ વાવાઝોડું થાય, ચક્રવાત થાય એવું મને હાલમાં લાગતું નથી. અને મિત્રો, મારી રીતે જે મારો અનુભવ છે એ તમને માહિતી દેવાનો પ્રયત્ન કરું છું. અને ક્યાંક ને ક્યાંક કોઈ પણ મિત્રોને અસમજ રહીએ તો મને કમેન્ટમાં કહેજો, એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી અને પાછા વિડીયોમાં એનો જવાબ પણ આપી દઈશ. હવે મિત્રો, આ વિડીયો અહીંયા પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.